વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે વાત કરી કે સમ્રાટ અશોક છે એ પોતાના જે કંઈ માહિતી છે, ઉપદેશ છે, પ્રજા સુધી પહોંચાડવા માટે એ શિલાલેખનો ઉપયોગ કરતો હતો. અને આ શિલાલેખની અંદર ભાષા પ્રાકૃત છે પણ લિપિ બ્રાહ્મી છે. તો ચાલો આપણે બ્રાહ્મી લિપિ વિશે માહિતી મેળવીએ. આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ એમ કહેવામાં આવે છે કે બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અ અક્ષર જુદી જુદી લિપિઓમાં પણ આપણે જોઈ શકીએ છીએ. કઈ રીતે અ અક્ષર જુદી જુદી ભાષામાં લખાય છે? તો કે પ્રારંભિક બ્રાહ્મી ભાષામાં જો આપણને ગુજરાતીનો ત્ર હોય એવું દેખાય છે. દેવનાગરી એટલે કે હિન્દી ભાષામાં અ અલગ રીતે લખાય છે. બાંગ્લા ભાષામાં અ અલગ રીતે લખાય છે. મલયાલમ ભાષામાં તો આપણને ખ્યાલ જ નથી આવતો, અલગ જ ભાષા, કારણ કે આપણને ખ્યાલ જ નથી. તમિલ ભાષામાં પણ અ અલગ રીતે લખાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે બ્રાહ્મી લિપિમાંથી જ મોટા ભાગની લિપિઓ છે એનો વિકાસ થયો છે. આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ ભાષાની અંદર અ શબ્દ છે કઈ રીતે લખી શકાય છે. ત્યારબાદ વાત કરીએ તો કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો જે શિલાલેખ મળ્યો છે એની અંદર શું લખ્યું છે? જે અશોકને પશ્ચાતાપ થયો છે એ શિલાલેખની અંદર આપણને જોવા મળે છે. અહીંયા ગુજરાતીની અંદર આપણને આખે આખું એનું ભાષાંતર કરીને આપ્યું છે આપણી ટેક્સ્ટ બુકની અંદર કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં જણાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા હતા. આ યુદ્ધની અંદર કેટલા લોકો કેદ કરી લીધા? 1.5 લાખ. 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું છે, કારણ કે પોતાને પશ્ચાતાપ થાય છે, હવે સ્વીકારે છે કે મને દુઃખ થાય છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. યુદ્ધ થતું હોય ત્યાં તો એવું વિચારતા જ નથી કે કોનો શું સગો છે, જે હાથમાં આવે એને મારી નાખે છે. એટલે ઘણા બધી એમાં લખ્યું છે કે સ્નેહીજનોને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. ધમ્મનો માર્ગ એટલે ધર્મનો માર્ગ એમ. હું માનું છું કે ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરદસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશા રૂપે કોતરાવી રહ્યું છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે અને ધમ્મનો ફેલાવો કરે. કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. અને ધમ્મ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે. ધમ્મ એટલે ધર્મનો ફેલાવો, કે ધર્મથી જ આપણે લોકોના દિલ છે એ જીતી શકીએ છીએ. જબરદસ્તીથી યુદ્ધ કરીને વિજય મેળવીએ એ કોઈ મહત્વની બાબત નથી. એવું સમ્રાટ અશોક છે એ પોતાના શિલાલેખની અંદર, જે કલિંગની અંદર શિલાલેખ કોતરાવ્યો હતો એની અંદર લખે છે. ત્યારબાદ કે ગુજરાતનું જે જુનાગઢ છે, આ જુનાગઢના ગિરિ પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ પણ મળી આવેલ છે. આ શિલાલેખ છે એ પણ પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો જોવા મળે છે. ગુજરાતની અંદર જે જુનાગઢમાં જે અશોકનો શિલાલેખ છે કહેવાય છે અશોકનો શિલાલેખ, પણ આ અશોકના શિલાલેખની સાથે સાથે બીજા 3 રાજવીઓના પણ આપણને લેખો જોવા મળે છે. કયા કયા 3 રાજવીઓ હતા? તો કે મહાક્ષત્રપ રુદ્રદામા, મૌર્ય રાજા ચંદ્રગુપ્ત એટલે કે સમ્રાટ અશોકના દાદા, અને ત્યારબાદ રાષ્ટ્રીય રાજ્યપાલ પુષ્યગુપ્તનો પણ અહીંથી આપણને જોવા મળે છે. આ ઇમેજની અંદર જે આપણે જુનાગઢના અશોકના શિલાલેખની વાત કરી રહ્યા છીએ એના પીક જોઈ શકીએ છીએ કે જ્યાં 3 રાજવીઓના લેખો આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો આ લેખની અંદર મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ એટલે કે જળાશય અને અશોકના રાષ્ટ્રીય, અશોકે પણ અહીંયા એક રાષ્ટ્રીય એટલે કે એક પોતાનો રાજ્યપાલ નિમ્યો હતો. એ કોણ હતું? કે યવનરાજ. આ યવનરાજ છે એ સિંચાઈઓ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપે છે કે અહીંથી અમે નહેરો કઢાવી અને ખેડૂતોને ખેતર માટે પાણી આપીએ છીએ. આ બધો જે લેખ છે એ જુનાગઢના અશોકના શિલાલેખમાં જોવા મળે છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્તનો જે રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ હતો એ પુષ્યગુપ્ત હતો અને અશોકના સમયનો જે અહીંયા સૌરાષ્ટ્રની અંદર રાષ્ટ્રીય હતો એ યવનરાજ હતો. આ બે નામ ખૂબ જ મહત્વના છે, પરીક્ષામાં અવારનવાર
પૂછાય છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી કે પુષ્યગુપ્તે સુદર્શન તળાવ બનાવ્યું હતું અને આ રાષ્ટ્રીય યવનરાજ કે જે અશોકનો રાષ્ટ્રીય હતો, આ યવનરાજે આ તળાવમાંથી નહેરો કઢાવી અને ખેડૂતોને પાણી પૂરું પાડવાની નહેરો બનાવી હતી. એના જે લેખો છે એ આપણે જોઈશું.